ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 છે એની અંદર આપણે ચેપ્ટર 8 છે એનો આપણે પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યો હતો. આપણે પહેલા લેક્ચરમાં આપણે જે 8મું યુનિટ છે 11 સાયન્સનું બાયોલોજીની અંદર, એમાં આપણે પહેલા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું. તો આપણે એની અંદર આપણે જોયું હતું કે આપણે જે એનસીઈઆરટી આપણી જે ટેક્સ્ટ બુક છે એનો આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે એની અંદર આપણે જોયો હતો. હવે આજે આપણે એનાથી આપણે આગળ વધવાનું છે. હજી આપણે પહેલો લેક્ચરની અંદર આપણે હજી એનસીઈઆરટી તમારી જે ટેક્સ્ટ બુક છે એને હજી આપણે એની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર જ છે. આજે આપણે એની અંદર આપણે આગળ વધવાનું છે. તો આપણે આજે આપણે બીજો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે બીજો લેક્ચર કયો છે, કોષ પ્રકરણ 8 છે, કોષ જીવનનો એકમ, એનો આપણે સેકન્ડ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે ડાયરેક્ટ આપણે પહોંચીએ કે કોષ વિજ્ઞાન એટલે સાયટોલોજી. હવે આપણે બેઝિક ઓફ બાયોલોજીની આપણે જે પહેલા લેક્ચરની અંદર આપણે જે જીવવિજ્ઞાનની અલગ અલગ શાખાઓ વિશે આપણે વાત કરી હતી, તેમાં આપણે એક શાખાનું નામ હતું સાયટોલોજી. આપણે સાયટોલોજીમાં આપણે એ દરમિયાન આપણે શું કીધું હતું કે કોષ છે એ કોષને આપણે માઇક્રોસ્કોપની અંદર જો આપણે એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એની એક જે શાખા બને એને આપણે શું કહેવામાં આવે, સાયટોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? સાયટોલોજી. તો આપણે જે આપણે કોષ વિજ્ઞાન એટલે સાયટોલોજી, સાયટોલોજીને આપણે ગુજરાતીમાં શું કહેવાય, કોષ વિજ્ઞાન કહેવામાં આવે. તો કોષ વિજ્ઞાન એટલે શું થયું કે કોઈ પણ કોષ છે ને આપણે માઇક્રોસ્કોપની અંદર જો એને ઓબ્ઝર્વ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે, કોષ વિજ્ઞાન અથવા સાયટોલોજી કહેવામાં આવે. તો જે સાયટોલોજીને આપણે એન્ટર થઈએ છીએ તો આપણે સાયટોલોજીની અંદર આપણે શું જોવાનું આવે કે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે, એ અંગિકાઓ શું કાર્ય કરે છે એને આપણે સાયટોલોજી કહેવાય. હવે આપણે જે આપણે 8મું ચેપ્ટર છે અને એના પછી 10મું ચેપ્ટર છે, 10મું ચેપ્ટર છે કોષ વિભાજન અને કોષ ચક્ર. તો આ બે ચેપ્ટર છે એને કમ્બાઈન કરીને આપણે જો સમજીએ તો એને સાયટોલોજી કહેવાય. કારણ કે 8મા ચેપ્ટરની અંદર આપણે શું જોશું કે કોષની વિવિધ અંગિકાઓ વિશે જોશું, અને આપણે 10મા ચેપ્ટરની અંદર આપણે શું જોશું કે આપણે કોષ વિભાજન કઈ રીતે થાય. તો બધું એક આણ્વીય સ્તરે એક પ્રોસિજર થાય છે, તો આપણે એને સાયટોલોજી કહેવાય, કોષીય વિજ્ઞાન કહેવામાં આવે. તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે બેઝિક ઓફ બાયોલોજીમાં આપણે વાત કરી હતી, શું કીધું હતું, સાયટોલોજી એટલે કે સાયટોલોજી એટલે શું કીધું હતું, કોષનો અભ્યાસ અને કોષના વિજ્ઞાનના જે સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે. હવે કોષનો જે આપણે જે માઇક્રોસ્કોપિક લેવલે જે આપણે અભ્યાસ કરવાનો આવે છે એને શું કહેવામાં આવે, સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પછી આપણે બીજી શાખા છે જીવ વિજ્ઞાન, કોષ જીવ વિજ્ઞાન અથવા સેલ બાયોલોજી. હવે સેલ બાયોલોજી એટલે આપણે શું કહેવાય કે કોઈ પણ કોષ છે, હવે કોષની અંદર કોઈ પણ ચયાપચય ક્રિયા થતી હોય, મેટાબોલિક એક્ટિવિટી થતી હોય, તો જે મેટાબોલિક એક્ટિવિટી થતી હોય તો એને આપણે શું કહેવામાં આવે કે એને આપણે ચયાપચય કહેવામાં આવે. કોષની અંદર જો કોઈ પણ ઘટકો, નવા ઘટકો બને અથવા કોઈ પણ ઘટકોનું તૂટે તો એને શું કહેવાય, ચયાપચય કહેવામાં આવે. તો જે કોષની અંદર જે આણ્વીય સ્તરે જે પ્રક્રિયા થાય છે, કોષની અંદર જે આણ્વીય સ્તરે જે ચયાપચયની પ્રક્રિયા થાય છે, જે આણ્વીય સ્તરના અભ્યાસને આપણે શું કહેવામાં આવે કે કોષ જીવ વિજ્ઞાન કહેવામાં આવે અથવા સેલ બાયોલોજી તરીકે કહેવામાં આવે. એટલે આપણે આણ્વીય સ્તરની જો અભ્યાસ કરવાનો આવે કે કણાભસૂત્રો છે તો કણાભસૂત્રોમાં ઉર્જા કઈ રીતે બને છે, પ્રોટીન છે, આપણે ગોલ્ગી પ્રસાધનની અંદર પ્રોટીન બને છે તો પ્રોટીન કઈ રીતે બને છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે તો ડીએનએ કઈ રીતે બને છે. તો એક આણ્વીય સ્તરે જે આપણે અભ્યાસ કરવાનો આવે એને આપણે શું કહેવામાં આવે, સેલ બાયોલોજી અથવા કોષીય જીવ વિજ્ઞાન. સાયટોલોજી શબ્દ અલગ છે, કોષીય જીવ વિજ્ઞાન શબ્દ અલગ છે. સાયટોલોજી એટલે શું, કોષને ખાલી માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરવાનો આવે. હવે એને કોષની અંદર જે આણ્વીય સ્તરે જે પ્રોસિજર થાય છે એનો આખી જે અભ્યાસ કરવાનો આવે એને આપણે શું કહેવાય, સેલ બાયોલોજી અથવા સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ સાયટોલોજી શબ્દ કોને આપ્યો હતો, હર્ટવિગ નામના જે સાયન્ટિસ્ટ છે એને આપેલો હતો. તો કોષના જે અભ્યાસ માઇક્રોસ્કોપિક લેવલે જે અભ્યાસ કરવાનો આવે એને શું કહેવાય, સાયટોલોજી કહેવામાં આવે. અને આપણે જે આણ્વીય સ્તરે જે અભ્યાસ કરવાનો આવે એને શું કહેવામાં આવે, કોષીય જીવ વિજ્ઞાન કહેવામાં આવે અથવા સેલ બાયોલોજી કહેવામાં આવે. હવે જે શબ્દ સાયટોલોજી છે એને હર્ટવિગ નામના સાયન્ટિસ્ટે આપેલો હતો. હવે આપણે સાયટોલોજીના પિતા તરીકે આપણે રોબર્ટ હુકને આપણે ઓળખીએ છીએ. તો સાયટોલોજીના પિતા તરીકે આપણે રોબર્ટ હુકને કેમ ઓળખીએ છીએ, કારણ કે સૌ પ્રથમ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા,
રોબર્ટ હુક હતા. કોણ હતા? રોબર્ટ હુક. તો રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક છે ને સૌપ્રથમ કોષની શોધ કરી હતી. એટલે એને કોષની શાખાનો અભ્યાસ, કોષનો જે અભ્યાસ છે એની અભ્યાસ કરવાની શાખાનું એને નિર્માણ કર્યું હતું. એને આપણે શું કહેવાય? સાયટોલોજીને આપણે એને પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એને જેટલું પણ માઇક્રોસ્કોપની અંદર જેટલા પણ આપણે કોષનો અભ્યાસ કર્યો હતો એની એક બુકની અંદર લખ્યું. એને બુકનું નામ શું આપ્યું? માઇક્રોગ્રાફિયા પુસ્તક. કયું આપેલું હતું? માઇક્રોગ્રાફિયા પુસ્તક. હવે માઇક્રોગ્રાફિયાની અંદર જ બધી વસ્તુ આપેલી છે. હવે પુસ્તકના નામ ઉપરથી જ તમને ખબર પડી જાય. માઇક્રો એટલે શું? કે માઇક્રોસ્કોપની અંદર જે વસ્તુ જોયેલી છે એ. ગ્રાફિયા એટલે શું? કે એને જે ગ્રાફ બનાવેલો હોય, જે એને દોરેલું હોય, ડ્રો કરેલું હોય, એને માઇક્રોસ્કોપની અંદર જે પણ ડ્રો કરેલું દેખાણું, જે એને માઇક્રોસ્કોપની અંદર જે પણ દેખાણું એને એક પુસ્તકની અંદર ડ્રો કર્યું. તો એ પુસ્તકનું નામ શું હતું? માઇક્રોગ્રાફિયા તરીકે એ પુસ્તક છે. હવે આધુનિક સાયટોલોજીના પિતા આપણે સ્વાન્સન તરીકે એને ઓળખીએ છીએ અને એને કોષ બુકના લેખક છે. હવે આપણે જે આધુનિક સાયટોલોજી કહી, એટલે જે આ સાયટોલોજીના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? રોબર્ટ હુક. પણ એને ખાલી શરૂઆત જ કરી હતી. એને ખાલી કોષ શબ્દ વિશે માહિતી આપેલી હતી. કોષની અંદર શું શું થાય છે એના વિશે માહિતી આપેલી નહોતી. તો સૌપ્રથમ કોષની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, શું થાય છે, કોષ વિભાજન કઈ રીતે થાય છે એના વિશે ડિટેલ્સમાં માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? સ્વાન્સન નામના વૈજ્ઞાનિક હતા. એટલે એને આધુનિક સાયટોલોજીના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ ભારતની અંદર કોઈ પણ સૌપ્રથમ જે વૈજ્ઞાનિકે સાયટોલોજીની શરૂઆત કરી તો એને કોણ, શું નામ શું છે? A.K. શર્મા. તો ભારતની અંદર A.K. શર્મા નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સાયટોલોજીની શરૂઆત કરી હતી. આ AIPMTની અંદર 2 થી 3 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભારતીય સાયટોલોજીસ્ટ તરીકે કોણ છે? તો સૌપ્રથમ ભારતની અંદર સાયટોલોજીની શરૂઆત કોને કરી હતી? તો A.K. શર્મા નામના વૈજ્ઞાનિક છે ને સૌપ્રથમ સાયટોલોજી ભારતની અંદર સાયટોલોજીની શરૂઆત કરી હતી. અને આપણે આપણે આધુનિક સાયટોલોજીના પિતા તરીકે કોને ઓળખીએ છીએ? સ્વાન્સન નામના વૈજ્ઞાનિકને આપણે ઓળખીએ છીએ. હવે તમને જે આકૃતિમાં તમને જે સ્લાઇડની અંદર તમને જે દેખાય છે એ સાયન્ટિસ્ટ કોણ છે? રોબર્ટ હુક છે. કોણ છે? રોબર્ટ હુક. તો તમને આ સ્લાઇડની અંદર તમને જે વ્યક્તિ દેખાય છે એ વૈજ્ઞાનિક છે. કોણ છે? રોબર્ટ હુક. તો રોબર્ટ હુકે સૌપ્રથમ કોષની શરૂઆત કરી હતી. સૌપ્રથમ કોષને જોવાની શરૂઆત કરી હતી. તો જે આ તમને અહીંયા આ તમને દેખાય છે એ શું છે? હવે તમને જે આ માઇક્રોસ્કોપ તમને દેખાય છે રોબર્ટ હુકનું માઇક્રોસ્કોપ છે. આ જે તમને દેખાય છે રેડ કલરનું એ શું છે? રોબર્ટ હુકનું માઇક્રોસ્કોપ છે. હવે એ માઇક્રોસ્કોપનો એને યુઝ કરી અને કોષની સૌપ્રથમ શરૂઆત કરી હતી. તો સૌપ્રથમ કોષ જોવાને ક્યારે શરૂઆત કરી હતી? તો 1665ની અંદર. ક્યાં? 1665ની અંદર. 1665ની અંદર કોષને સૌપ્રથમ જોવાની શરૂઆત કરી હતી. તો એને કોષ કઈ રીતે એને જોયો? તો આપણે કોર્ક નામની એક વનસ્પતિનો આપણે બાય પ્રોડક્ટ તરીકે જ્યારે વનસ્પતિનો આપણે થર કહીએ કે વનસ્પતિ જ્યારે વૃદ્ધિ પામે એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે વનસ્પતિનો વિકાસ થયો હોય ત્યારે તમને વનસ્પતિનો આખું છે અંગ એ તમને લીલા જ તમને દેખાય. એની ડાળી તમને લીલી દેખાય, એનું થર છે તમને લીલું દેખાય. પરંતુ જ્યારે એનો વિકાસ થાય, વિકાસ થયા પછી એનું સેકન્ડરી આપણે એનો વિકાસ દ્વિતીયક વૃદ્ધિ કહેવાય. એ આપણે 6થા ચેપ્ટરની અંદર આપણે એના વિશે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું. હવે જ્યારે વનસ્પતિની જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થાય ત્યારે એમાંથી તમને થર તમને જોવા મળે. એટલે તમને એકદમ લાકડું, આપણે જે લાકડું કહીએ બરોબર છે, એ એક પ્રકારનું કોર્ક છે. તો એને સૌપ્રથમ કોર્ક છે અને કોર્કના સેલ આપણે જોયા હતા. શેના સેલ જોયા હતા? કોર્ક નામ છે એના સૌપ્રથમ એને કોષ જોયા હતા. તો જે કોર્ક છે એને કઈ રીતે કર્યું? તો કોર્ક છે એને એકદમ પાતળી સ્લાઇસ બનાવી. આપણે કેમ બટેટાની આપણે વેફર ખાઈએ તો બટેટાની આપણે એકદમ પાતળી સ્લાઇસ કરી, એવી રીતે એને જે કોર્ક હતું એને કોર્કનું એકદમ પાતળી સ્લાઇસ કરી. એને એટલે પાતળી સ્લાઇસ કરીને એના માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો એને કંઈક અલગ જ પ્રકારનું દેખાણું. તો એને જે માઇક્રોસ્કોપની અંદર જોયું તો એને શું જોયું માઇક્રોસ્કોપની અંદર? તો એને આ ટાઈપનું તમને માઇક્રોસ્કોપની અંદર તેને જોવા મળ્યું. જે આ રચના છે આ રચના ટાઈપનું એને માઇક્રોસ્કોપની અંદર એને જોવા મળ્યું. તો એને માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો શું થયું? તો એને એક અરખી જ પ્રકારની એને બધી વસ્તુ જોવા મળી. તો એને એક નાના નાના રૂમ જેવી રચના જોવા મળી. આપણે જેમ
પૃથ્વીની સપાટી આપણે જોવી હોય, આપણે અંતરિક્ષમાંથી આપણે પૃથ્વીની સપાટી જોવી હોય તો તમને જેવી તમને સપાટી તમને દેખાય કે જેવી તમને સરફેસ દેખાય કે આપણે ગૂગલ્સ મેપની અંદર આપણે જોવું હોય તો તમને જે રીતે તમને મકાન તમને જોવા મળે તો એ જ રીતે એને માઇક્રોસ્કોપની અંદર એને જોવા મળ્યું. તો આ શું છે? આ એને જ્યાં નાના નાના જે હોલ તમને જોવા મળે છે એ શું છે? કોષ છે. તો એને સૌ પ્રથમ એને જોવાની એને શરૂઆત કરી હતી. તો સૌ પ્રથમ કોષ શબ્દ કોને આપ્યો હતો? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. હવે જે છે આ એને આને લેટિન ભાષામાં એને સેલા કહેવાય. શું કહેવાય? સેલા. હવે સેલા છે એ લેટિન શબ્દ છે. હવે એ લેટિન શબ્દનો અર્થ સેલા એટલે નાનો ઓરડો અથવા નાનો રૂમ થાય. હવે એને માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો એને શું દેખાણું? એકદમ એને નાના નાના રૂમ જેવી એક રચના જોવા મળી. અને બધા રૂમ કેવા હતા? એક સરખા ટાઈપના રૂમ હતા. હવે તમે કોઈ પણ મોટી હોટલમાં તમે જાઓ તો 2 BHK હોય રૂમ, હોટલનો રૂમ, તો બધા તમને 2 BHK જ તમને રૂમ દે, એક જ સરખા તમને જોવા મળે. ખાલી બહાર એની નંબર પ્લેટ અલગ લગાડેલી હોય, 107, 108 જે રૂમ નંબર હોય તમને અલગ અલગ તમને જોવા મળે. કોઈ એક આપણે એપાર્ટમેન્ટ હોય તો એપાર્ટમેન્ટમાં 2 BHK ફ્લેટનો આખો એપાર્ટમેન્ટ હોય તો બધા જ ફ્લેટ તમને એક સરખા જ તમને જોવા મળે. તો એવી જ રીતે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જોયું તો માઇક્રોસ્કોપની અંદર એને અલગ અલગ માઇક્રોસ્કોપની અંદર જોયું એને બધે એક સરખા જ એને કોષ દેખાણા. આપણે એપાર્ટમેન્ટની અંદર ભલે આપણે બહારથી તમને એક જ સરખા તમને રૂમ દેખાય પણ તમે અંદર જુઓ તો અંદર શું હોય કે અલગ અલગ પ્રકારનું તમને રૂમ તમને જોવા મળે કે એક રૂમની અંદર કોઈ અલગ વ્યક્તિ રહેતા હોય, બીજા રૂમની અંદર અલગ વ્યક્તિ રહેતા હોય. તો તમે માઇક્રોસ્કોપની અંદર તમે જુઓ તો એને એક જ સરખું એને બધી વસ્તુ દેખાણી. તો એને શું નામ આપ્યું? રૂમ. નાનો રૂમ કહેવાય. તો એને સૌ પ્રથમ સેલા શબ્દ વાપરો. હવે સેલા એટલે શું થાય? નાનો રૂમ. અને સેલા ઉપરથી એને સેલ શબ્દ આવ્યો. શું શબ્દ આવ્યો? સેલો. તો અને સેલને આપણે ગુજરાતીમાં આપણે કોષ કહીએ છીએ. તો શું કહીએ છીએ? કોષ. તો સૌ પ્રથમ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સેલા શબ્દ વાપર્યો અને સેલા શબ્દ ઉપરથી સેલ શબ્દ આવ્યો. અને સેલ શબ્દ છે એને આપણે શું કહેવામાં આવે કે ગુજરાતીમાં આપણે કોષ કહેવામાં આવે. હવે તમે એક રીતે તમે જુઓ જે આ રચના તમને જોવા મળે છે એ રચના કેના ટાઈપની છે? તો આપણે મધપૂરો હોય તો મધપૂરા ટાઈપની તમને રચના જોવા મળે. કોઈ પણ જગ્યાએ મધ હોય તો મધની અંદર કોઈ પણ મધપૂરો તમને જોવા મળે તો મધપૂરાની અંદર જેવી રચના હોય એના જેવી તમને રચના જોવા મળે છે. તો એને કેવી રચના કીધી? મધપૂરા જેવી એને રચના કીધી. તો આપણે શું કીધું કે સૌ પ્રથમ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપ હેઠળ કોર્કના ટુકડાની તપાસ કરી. હવે એને કોર્કનો ટુકડો લીધો અને સ્લાઇસ કરીને એને માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો માઇક્રોસ્કોપની અંદર એને કેવું દેખાણું? તો માઇક્રોસ્કોપમાં મધ કાસ્કો એટલે શું? મધપૂરા જેવી રચના જોવા મળી. કોના જેવી રચના જોવા મળી? મધપૂરા જેવી રચના જોવા મળી. અને તેને કોષ શબ્દની રચના કરી, કોષ શબ્દની રચના આપી. એટલે કોષ શું છે એના વિશે એને માહિતી આપી. હવે કોષ છે એ લેટિન શબ્દ છે. કેવો શબ્દ છે? લેટિન શબ્દ. અને એનો અર્થ થાય હોલો સ્પેસ અથવા નાનો ઓરડો. કોષ છે એનો લેટિન શબ્દ છે અને એનો મિનિંગ શું થાય? નાનો રૂમ અથવા હોલો સ્પેસ, એટલે એકદમ નાની એવી જગ્યા તમને જોવા મળે તો એને આપણે શું કહેવાય? કોષ કહેવાય. હવે તમે કોઈ પણ તમે વિજ્ઞાનની અંદર તમે જોશો તો કોઈ પણ શબ્દ છે એ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો હશે. તો લેટિન ભાષામાંથીનો શબ્દ શું કામ લેવામાં આવ્યો? અત્યારે તો આપણે મોસ્ટ પોપ્યુલર આપણે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો ઇંગ્લિશમાંથી કેમ લેવામાં નથી આવતા? કારણ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ અત્યારે નવી લેંગ્વેજ કહેવાય અને ઇંગ્લિશ લેંગ્વેજમાં હંમેશા નવા નવા શબ્દ ઉમેરાતા જાય છે અને એને યંગ લેંગ્વેજ કહેવાય. હવે તમે 5 વર્ષ પહેલાં આપણે તમે જો કોઈ મોટા વ્યક્તિ હોય એને પૂછજો કે 5 વર્ષ પહેલાં કોઈ પણ ફ્રેન્ડ હોય ને આપણે ફ્રેન્ડ તરીકે કહેતા કે આ મારો ફ્રેન્ડ છે. પછી ફ્રેન્ડમાંથી એને થોડાક સમય ગયો એટલે એને બ્રો કહેવા માંડ્યા, બ્રધર કહેવા માંડ્યા, ટૂંકમાં એને બ્રો કહેવાનું. બ્રોમાંથી પછી આગળ એને ડૂડ કહેવા માંડ્યા. તો જે શબ્દ છે એમાં એક આપણે ભાઈબંધ જ છે, ફ્રેન્ડ જ છે અને આપણે એને અલગ અલગ શબ્દ કહેવા માંડ્યા. તો એવી રીતે ઇંગ્લિશ ડિક્શનરીમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય છે. પરંતુ લેટિન જે ભાષા છે, લેટિન લેંગ્વેજ છે એની અંદર એક પ્રકારનો નવો શબ્દ ઉમેરાતો નથી. એટલે સૌથી જૂની ભાષા છે અને જૂની ભાષામાં સૌથી સ્થાયી ભાષા છે. આની અંદર અત્યારે એક પણ નવો શબ્દ ઉમેરાતો નથી.
હવે તમે વિશ્વ લેવલે જે વૈજ્ઞાનિકો છે એને સમજવું હોય તો શું કરવું પડે, તો એને એક કોમન ભાષા રાખવી પડે, એ ભાષાનો જ એને ઉપયોગ કરવો પડે. હવે તમે કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ તો એને સહેલા શબ્દ તમે કયો લઈએ, કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ પ્રોફેસર હોય તમને ઓળખી જાય કે સહેલા શબ્દ લઈને સેલ અથવા કોષ વિશે જ વાત કરવા માગે છે. પણ તમે અહીંથી તમે આપણે એને ગુજરાતીમાં આપણે કોષ કહીએ તો તમે ત્યાં જઈને તમે કહો કે આપણે કોષ અમે જોયો તો એ તમને એમ સમજી નહીં શકે કોષ એટલે શું, કારણ કે એ એક નાની ભાષા છે, ટૂંકમાં એ ભાષાની સમજી નથી શકતા. તો વિશ્વ લેવલે જે વૈજ્ઞાનિકો જે ભાષાને સમજી શકે છે એ લેટિન ભાષા છે, અને એટલે આપણે સેલા શબ્દ છે એ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો. અને સેલાનો અર્થ શું થાય, નાનો ઓરડો અથવા હોલો સ્પેસ તરીકે કહેવાય છે. તો અને સેલા શબ્દ ઉપરથી સેલ શબ્દ આવ્યો, અને સેલને આપણે ગુજરાતીમાં આપણે કોષ શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જે તમને સ્લાઇડની અંદર તમને દેખાય છે એ શું છે, આ કોર્ક છે. આ શું છે, કોર્ક છે. હવે કોર્કના એને એકદમ પાતળી સ્લાઇસ કરી અને એને સ્લાઇસને લઈને એને માઇક્રોસ્કોપની અંદર એને જોયું. તો માઇક્રોસ્કોપની અંદર એને જે રચના જોવા મળી કેવી હતી, મધપુરા જેવી રચના હતી, નાના ઓરડા જેવી રચના હતી. તો એને શું કીધું, હોલો સ્પેસ કીધો, અને એને આપણે શબ્દને શું કીધો, કોષ શબ્દ કીધો. તો સૌ પ્રથમ કોષ શબ્દનો ઉપયોગ કોને કર્યો હતો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. એટલે આપણે સાયટોલોજીના પિતા તરીકે આપણે રોબર્ટ હુકને આપણે ઓળખીએ છીએ. હવે આપણે પ્લાસ્ટિકની આપણે આ કાચ ગ્લાસની આપણે બોટલ છે, હવે એની ઉપર આ લગાડવામાં આવે છે. અત્યારે જે આપણે પ્લાસ્ટિકની બોટલ છે એના ઉપર આપણે જે ઢક્કન લગાડવામાં આવે છે એ ટાઈપનું ઢક્કન ન હોય. એ પહેલાંના સમયમાં જે બોટલ હોય ત્યારે પ્લાસ્ટિકની બોટલ તો અવેલેબલ નહોતી, પરંતુ કાચની બોટલ એટલે ગ્લાસની બોટલ અવેલેબલ હતી. તો એ બોટલ ઉપર આનું જે કોર્ક છે, કોર્કનું આપણે ઢક્કન તરીકે આપણે એનો યુઝ કરતા હતા. તો જે આ કોર્ક એટલે શું થયું કે એક પ્રકારનું ઢક્કન તરીકે આપણે યુઝ કરીએ છીએ. અને એને સૌ પ્રથમ એને માઇક્રોસ્કોપની અંદર એને જોયું હતું. અને ખાલી રોબર્ટ હુકે ખાલી એને કોર્કની એક જ વસ્તુને જોઈ નહોતી, અને ઘણી બધી વસ્તુ એને અલગ અલગ લઈ એને સ્લાઇસ કરી અને એને માઇક્રોસ્કોપની અંદર જોઈ હતી. પરંતુ સૌ પ્રથમ એને કોર્કને જો ઉપયોગ કર્યો હતો, એટલે એને આપણે શું કહેવાય, કોર્કનો ઉપયોગ કર્યો હતો, અને એમાંથી એને કોષની શોધ કરી હતી. એટલે આપણે સૌ પ્રથમ આપણે કોર્કની આપણે વાત કરવામાં આવે છે. હવે આપણે જે ડાયાગ્રામ જોયો તો એમાં વ્યવસ્થિત નહોતું, પણ આ તમને વ્યવસ્થિત ડાયાગ્રામ દેખાશે. હવે આ ડાયાગ્રામની અંદર તમને અલગ અલગ તમને નાના નાના રૂમ જેવી રચના તમને જોવા મળે, બરોબર છે. આ એક નાનો રૂમ છે, આ નાનો રૂમ છે, આ કોષ છે. તો જે એને માઇક્રોસ્કોપની અંદર એને જે દેખાણું એને આપણે થોડુંક વ્યવસ્થિત આપણે રૂપમાં આપણે અહીંયા જોઈએ છીએ. તો એને સૌપ્રથમ એને આવી રચના એને જોવા મળી હતી. કોર્કના જે કોષ છે એ ટૂંકમાં આ ટાઈપના હોય. એટલે એને આપણે શું કીધું, એને સૌપ્રથમ એને કોષ શબ્દનો પ્રયોજ્યો હતો. હવે આપણે જે કોષ છે, જે આપણે રોબર્ટ હુકની વાત કરી છે, એને ખરેખર જીવંત કોષ નહોતો જોયો. હવે જે આપણે કોર્કની વાત કરી છે, કોર્કની અંદર જે પણ પાર્ટ છે એ જીવંત કોષ નહોતો. એને શું હતું કે જે વનસ્પતિ છે ને બાય પ્રોડક્ટ તરીકે એનો આપણે યુઝ કર્યો હતો, અને બાય પ્રોડક્ટ બન્યા પછી એ છે એ જીવંત ન કહેવાય. તો એને સૌપ્રથમ નિર્જીવ કોષની શોધ કરી હતી. કયા કોષની શોધ કરી હતી? નિર્જીવ કોષની શોધ કરી હતી. તો તે ખરેખર તે જીવંત કોષ નહોતો, તે ખરેખર જીવંત કોષ નહીં, પરંતુ સુબેરીની કોષ દિવાલ શોધી હતી. હવે આપણે વનસ્પતિના આપણે નાના હતા ત્યારથી આપણે જાણીએ છીએ કે વનસ્પતિનીમાં કોષ દિવાલ હાજર હોય અને પ્રાણીની અંદર કોષ દિવાલ હાજર ન હોય. તો વનસ્પતિમાં જે કોષ દિવાલ છે એ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? સેલ્યુલોઝની. હવે જ્યારે આપણે સેલ્યુલોઝ સિવાય એક સુબેરી નામનું રસાયણ આવેલું છે. આ માની લો કે આ કોષ છે, એ કોષની ઉપર અહીંયા તમને અલગ અલગ તમને આપણે માની લઈએ કે આપણે સેલ્યુલોઝનો જમા થયો રસાયણ. હવે આ જે જગ્યાએ છે એની સેલ્યુલોઝની જગ્યાએ આપણે સુબેરી નામનું રસાયણ જમા થયું. સેલ્યુલોઝ તો પ્રેઝન્ટ હોય, પરંતુ સેલ્યુલોઝની અમુક સ્થાને આપણે અમુક પ્રકારમાં આપણે સુબેરીન પણ જમા થયું. 100% સેલ્યુલોઝ જમા નથી થતું. અમુક પ્રકારમાં આપણે અમુક પ્રમાણમાં આપણે સુબેરીન પણ જમા થાય. તો એને આપણે સુબેરીન યુક્ત આપણે કોષ દિવાલ કહીએ. આપણે આગળ જોશું કે કાઇટિન યુક્ત તમને કોષ દિવાલ જોવા મળે, અલગ અલગ પ્રકારની તમને કોષ દિવાલ જોવા મળે. પરંતુ આપણે જે આપણે કોર્કની વાત કરી છે, તો કોર્કની જે કોષ દિવાલ છે એ સુબેરીન યુક્ત કોષ દિવાલ હતી. શેની હતી? સુબેરીન યુક્ત કોષ દિવાલ હતી. એટલે કોષ દિવાલ છે સેલ્યુલોઝ સિવાય સુબેરી નામનું રસાયણ એની આજુબાજુ જમા થાય, તો એને આપણે શું કહેવાય? સુબેરીન યુક્ત કોષ દિવાલ છે. તો સૌ પ્રથમ
જે રોબર્ટ હુકે સૌપ્રથમ જે કોષ જોયો એ કોષની કોષ દિવાલ શેની બનેલી હતી? સુબેરી નામના રસાયણની બનેલી હતી. તો રોબર્ટ હુકે 1665માં માઇક્રોગ્રાફિયામાં અને તેમના નિરીક્ષણોને પુસ્તકમાં પ્રકાશિત કર્યા. આપણે જે વાત કરી કે એને માઇક્રોગ્રાફિયા નામની એક પુસ્તક લખેલી હતી. આ માઇક્રો એટલે શું થાય કે માઇક્રોસ્કોપની અંદર જે વસ્તુ જોઈ, અને ગ્રાફ એટલે શું, એને જે માઇક્રોસ્કોપની અંદર જે વસ્તુ જોઈ એને એક ડ્રો કર્યું અને દોર્યું અને એને એક પુસ્તકની અંદર એને લખેલું હતું. તો આ પુસ્તકનું નામ શું છે કે એ પુસ્તકનું નામ માઇક્રોગ્રાફિયા છે. કઈ પુસ્તક છે? માઇક્રોગ્રાફિયા. હવે એ એક અંગ્રેજી જીવવિજ્ઞાની હતા અને એને સૌપ્રથમ કોષ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેને તપાસમાં સાયટોલોજીનો પાયો રાખવામાં આવ્યો હતો. એટલે એને આપણે ફાધર ઓફ સાયટોલોજી કહેવામાં આવે છે. હજી યાદ રાખજો, કોષની સૌપ્રથમ શરૂઆત કોને કરી હતી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને રોબર્ટ હુકે સૌપ્રથમ મૃત કોષની શોધ કરી હતી. કોની શોધ કરી હતી? મૃત કોષની સૌપ્રથમ શોધ કરી હતી. તો તમને એમ કહેવામાં કે જીવંત કોષની શોધ કોને કરી હતી? આપને એમ કોઈ એમ પૂછે કે જીવંત કોષની શોધ કોને કરી હતી, તો તમને આપણે હમણાં આગળ વાત કરી કે જીવંત કોષની શોધ કોને કરી હતી. તો તમને જે આ પેજ તમને દેખાય છે, કઈ પેજ છે? માઇક્રોગ્રાફિયા જે પુસ્તક છે એનું ફ્રન્ટ પેજ છે. તમારી ટેક્સ્ટબુક, તમારી એનસીઈઆરટીની તમારી જે ટેક્સ્ટબુક છે એનું જે રીતે ફ્રન્ટ પેજ હોય એવી જ રીતે આ માઇક્રોગ્રાફિયાનું ફ્રન્ટ પેજ છે. તો ફ્રન્ટ પેજનું ટાઇટલ શું છે? માઇક્રોગ્રાફિયા ઓફ સમ ફિઝિયોલોજીકલ ડિસ્ક્રિપ્શન ઓફ માઇન્યુટ બોડીઝ. તો આ પુસ્તકનું નામ શું છે? માઇક્રોગ્રાફિયા પુસ્તકનું નામ છે. તો માઇક્રોગ્રાફિયાનું જે ફ્રન્ટ પેજ છે આ એ તમને બતાવે. જે ઓરિજિનલ ફ્રન્ટ પેજ છે એના વિશે હું તમને વાત કરું છું. આ ઓરિજિનલ ફ્રન્ટ પેજ છે. તો આપણે હમણાં વાત કરી કે જે રોબર્ટ હુક છે એને સૌપ્રથમ મૃત કોષની શોધ કરી હતી. તો સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી? તો એન્ટોની વોન લિયોનોવ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. તો તમને જે સ્લાઇડમાં તમને જે દેખાય છે એ કોણ છે? એન્ટોની વોન લિયોનોવ છે અને એ એક પ્રકારના વૈજ્ઞાનિક હતા. તો જે સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી? તો એન્ટોની વોન લિયોનોવ. યાદ રાખજો, સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લિયોનોવ. હવે તમને એમ પૂછે કે સૌપ્રથમ જીવંત કોષ કોને શોધ્યો? તો એન્ટોની વોન લિયોનોવ. સૌપ્રથમ કોષની શોધ કોને કરી હતી? તો રોબર્ટ હુક. અને સૌપ્રથમ મૃત કોષની શોધ કોને કરી હતી? તો રોબર્ટ હુક. હવે આપણે જે એન્ટોની વોન લિયોનોવ છે એ એક પ્રકારના સાયન્ટિસ્ટ નહોતા, એક વૈજ્ઞાનિક નહોતા. એ આપણી અને તમારી જેમ કોમન મેન હતા. હવે એ કોમન મેન હતા તો એ આપણે અત્યારે વાત કરીએ કે આપણે કોઈ પણ તમે નાનું ગામડું હોય તો તમે એ ગામડાની અંદર કોઈ પણ શોપ હોય, નાની દુકાન હોય તો એ દુકાનની અંદર એને બધી જ વસ્તુ એને રાખવામાં આવે. તમને કોઈ દવા લેવાની હોય તો દવા પણ તમને ત્યાંથી મળી જાય. અનાજ કરિયાનું જોતું હોય તો તમને ત્યાંથી મળી જાય. કોઈ પણ તમારે ઠંડી વસ્તુ તમારે જોતી હોય, સોડા તમારે લેવી હોય તો તમને એ જગ્યાએથી તમને મળી જાય. તો એ જ ટાઈપની શોપ હતી એન્ટોની વોન લિયોનોવ નામના વ્યક્તિ હતા, એની પાસે હતી. તો એન્ટોની વોન લિયોનોવ છે એ એક શોપ ચલાવતા હતા. એ કોઈ વૈજ્ઞાનિક નહોતા તો પણ એને ઘણી બધી શોધ કરી હતી. એક વખત એવું થયું કે આપણે બિલોરી કાચની આપણે વાત કરીએ. તમે બિલોરી કાચ તમે જોયા હશે. તો બિલોરી કાચનો પહેલાંના સમયમાં ઉપયોગ કઈ રીતે થતો હતો? તો કોઈ પણ વસ્તુને આપણે સળગાવવા માટે એનો ઉપયોગ થતો હતો. તો બિલોરી કાચને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે રાખો એટલે બિલોરી કાચમાં સૂર્યપ્રકાશ આવે એટલે એ પ્રકાશ એક જગ્યાએ કેન્દ્રિત થાય અને એ વસ્તુ છે એ વસ્તુ પર તમે પ્રકાશ પાડવામાં આવે તો એ સળગી જાય. તમે કોટન રાખો તો કોટન સળગી જાય. તમે કોઈ પણ પેજ રાખો તો પેજ સળગી જાય. તો એ સમયે બિલોરી કાચની સૌપ્રથમ જે શરૂઆત થઈ હતી એટલે બજારમાં જે મળવાની શરૂઆત થઈ હતી, તો બજારમાં ઉપલબ્ધ થવાની શરૂઆત થઈ હતી. તો એ સમયે એના 2-3 ફ્રેન્ડ હતા, એની ડિલિવરી કરતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા. તો એ સમયે શું થયું? તો એ જે એના ફ્રેન્ડ હતા એને બહાર જવાનું થયું. તો એ બહાર ગયા તો એને એવું કીધું કે મારા જે ગ્લાસીસ છે, બિલોરી કાચ છે, તમે તમારી પાસે રાખો. તો એને પોતાની પાસે રાખ્યા. તો એને પોતાની પાસે રાખ્યા તો એને જે ગ્લાસ હતા ગ્લાસમાંથી એને કાઢી, બરોબર છે, એને પોતાનું જે માઇક્રોસ્કોપ હતું માઇક્રોસ્કોપની અંદર એને અલગ અલગ બેસાડ્યા અને એને ફિટ કર્યા.
હવે એ સમય અત્યારના સમયની આપણે વાત કરી તો અત્યારના સમયે આપણે જે માઇક્રોસ્કોપ મળે છે એ બજારમાં અવેલેબલ છે. આપણે ખુદની રીતે કોઈ માઇક્રોસ્કોપ બનાવીને આપણે વસ્તુને જોતા નથી. આપણે માઇક્રોસ્કોપ છે એ બજારમાં ઉપલબ્ધ છે. હવે એ સમયની વાત કરીએ તો એ સમયમાં બજારમાં માઇક્રોસ્કોપ ઉપલબ્ધ નહોતા. એ પોતાની રીતે માઇક્રોસ્કોપ બનાવે અને પોતાની રીતે જે ગ્લાસ હોય એનું સેટિંગ કરી અને વસ્તુને તમે જોતા હતા. તો એક દિવસની વાત છે, એ માઇક્રોસ્કોપની અંદર એને ગ્લાસ ફિટ કર્યા અને કોઈ વસ્તુ જોતા હતા. પરંતુ એ સમયે વરસાદ આવ્યો તો એને વિચાર્યું કે આ વરસાદ જે પાણી છે વરસાદનું એ જમીન ઉપર પડે છે. તો આપણે જોઈએ કે જમીન ઉપર જે પાણી પડ્યું એની અંદર શું જોવા મળ્યું. તો એને જે જમીન ઉપર જે પડેલું પાણી હતું એને લઈ એને માઇક્રોસ્કોપની અંદર એને ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું. તો એને શું જોયું તો એ જે પાણીની અંદર એને અમુક પ્રકારના જે સજીવ હતા એ હલનચલન કરતા હતા. માઇક્રોસ્કોપની અંદર એને જે સૌપ્રથમ હલનચલન કરતા સજીવો જોવા મળ્યા. હલનચલન કરેલા જે છે એ સજીવ કહેવાય. તો એને સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. કઈ શોધ કરી હતી? સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. તો એને માઇક્રોસ્કોપની અંદર એને ચાલતા એને પ્રાણી જેવા કંઈક એને વસ્તુ જોઈ. તો એને શું કીધું કે આ તો કંઈક જીવંત છે. તો એ કેવું હતું તો આપણે જોઈ તો તમને જે સ્લાઇડની અંદર તમને જે દેખાય છે બરોબર છે એ કે તમને એ પ્રકારનું એને માઇક્રોસ્કોપની અંદર એને જોવા મળ્યું હતું. તો એ સમયે એને માઇક્રોસ્કોપની અંદર એને આ ટાઈપનું એને જોવા મળ્યું હતું. તો એને શું કહેવાય? એને વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ કીધા. શું કીધું? વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ. એટલે શું થાય? જંગલી જીવજંતુ થાય. તો એને એ સમયે આપણે જે જંગલી જીવજંતુ હતા તો એ એકબીજાને મારવા માટે એના માટે એનો યુઝ થતો હતો. તો જે જંગલી જીવજંતુ છે એ સજીવને મારી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા એ સમયે. બરોબર છે. તો એ ટાઈપનું એને શું જોયું કે એક સજીવ છે આમ હલનચલન કરતું હતું પાણીની અંદર, એને કંઈક હલનચલન કરતું જોયું. તો એને નામ શું આપ્યું? વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ નામ આપવામાં આવ્યું. હવે જે વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ હતા એ ખરેખર શું હતા? બેક્ટેરિયા હતા. શું હતા? બેક્ટેરિયા હતા. તો એને સૌપ્રથમ બેક્ટેરિયાની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લીવનહોકે કરી હતી. સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લીવનહોકે. તો તમને જે સ્લાઇડમાં તમને જે દેખાય છે એ શું છે? બેક્ટેરિયા છે. આ ટાઈપના એને બેક્ટેરિયાને જોવા મળ્યા. પણ અત્યારે ગ્રાફિક્સ દ્વારા આ ઇમેજ બનાવેલી છે. બરોબર છે. એટલે તમને ટૂંકમાં આપણે વાત કહીએ કે માઇક્રોસ્કોપની અંદર એન્ટોની વોન લીવનહોકે બેક્ટેરિયાને સૌપ્રથમ શોધ કરી હતી. આપણે બીજી સ્લાઇડ જોઈએ. આની અંદર પણ તમને બેક્ટેરિયા તમને જોવા મળશે. તો જે આપણે ડિફરન્ટ તમને સ્લાઇડ બતાવું છું એનો મિનિંગ એ થાય છે કે એને સૌપ્રથમ એને બેક્ટેરિયાની એને શોધ કરી હતી. તો સૌપ્રથમ બેક્ટેરિયાની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લીવનહોકે. સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લીવનહોકે સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. હવે એ સમયે જે એન્ટોની વોન લીવનહોકે જે માઇક્રોસ્કોપનો યુઝ કર્યો હતો એ આ માઇક્રોસ્કોપ છે. તો એને એ સમયે આ ટાઈપનું એને માઇક્રોસ્કોપનો એને યુઝ કર્યો હતો. બરોબર છે. તો આ તમને જે સ્લાઇડની અંદર દેખાય છે એ માઇક્રોસ્કોપ છે. આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કોને કર્યો હતો? એન્ટોની વોન લીવનહોકે કરેલો હતો. હું તમને સ્લાઇડ એટલા માટે હું તમને બતાવું છું કારણ કે તમારું જે તમારું ઇમેજિનેશન છે એ ક્લિયર થઈ જાય કે એ સમયના માઇક્રોસ્કોપ કેવા હતા અને અત્યારના સમયના માઇક્રોસ્કોપ કેવા છે. એ સમય માઇક્રોસ્કોપની અંદર કઈ રીતે દેખાતું હતું અને અત્યારના સમયમાં કઈ રીતનું દેખાય છે. આપણે એ ખાલી ડિફરન્સિએશન તમે ઇમેજિનેશન કરી શકો એના માટે હું તમને આ સ્લાઇડ બતાવું છું. આ કોઈ નીટની અંદર પૂછાઈ શકે એવી સ્લાઇડ નથી, પરંતુ તમારું ઇમેજિનેશન ક્લિયર થાય એના માટેની આ સ્લાઇડ છે. તો સૌપ્રથમ શું કહી? તો એન્ટોની વોન લીવનહોકે સૌપ્રથમ 1676માં જીવંત કોષ મળ્યો હતો. તો આપણે જે રોબર્ટ હુકે જે કોષની શોધ કરી હતી ક્યારે થઈ હતી? 1665માં કોષની શોધ થઈ હતી. અને સૌપ્રથમ જીવંત કોષની શોધ ક્યારે થઈ? 1676માં. તો રોબર્ટ હુકે જે શોધ કરી એના એક્ઝેક્ટલી 11 વર્ષ પછી સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. અને જીવંત કોષની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લીવનહોકે. હું તમને આ શબ્દ ઉપર ભાર શું કામ મૂકું છું? કારણ કે એના વિશે NCERTમાં લખેલું છે, તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે. અને એ જે લાઈન લખેલી છે એના હું તમને સમજાવવાની હું તમને ટ્રાય કરું છું. અને જેના ઉપર ભાર મૂકું છું એ નીટ માટે IMP ટોપિક છે અને IMP ક્વેશ્ચન છે નીટની અંદર.
તો આ જે જીવંત કોષ છે એને માટીના વરસાદી પાણીથી શોધાયેલા બેક્ટેરિયા હતા, જેનું નામ શું હતું? વાઇલ્ડ એનિમલ ક્યુલ્સ રાખવામાં આવ્યું હતું. તો એને સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. અને લિવનહોક છે એ હોલેન્ડના રહેવાસી હતા. ક્યાંના હતા? હોલેન્ડના રહેવાસી. આ એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે મેં એને એ પોઈન્ટને આપણે અહીંયા રાખેલો છે. હવે પછી એને શું કીધું? એને ઘણા ખાલી એને જીવંત કોષની શોધ નહોતી કરી, એને ઘણા બધા એને કોષની શોધ કરી હતી. સ્પર્મ છે, આરબીસી છે, પ્રોટોઝુઆની એને શોધ કરી હતી. એને ખરેખર સિમેન્ટનું એનાલિસિસ કરેલું હતું. સિમેન્ટની અંદર કયા ટાઈપના કોષ જોવા મળે છે, સ્પર્મની અંદર કયા પ્રકારના કોષ જોવા મળે છે એની વાત કરી હતી. આપણા શરીરની અંદર રક્તકણ જે આરબીસી છે એ કેવા ટાઈપના દેખાય છે એ જોવાની એને સૌપ્રથમ શોધ કરી હતી. પછી પ્રોટોઝુઆ છે, આપણે જે અમીબાની વાત કરીએ, પેરામિશિયમની વાત કરીએ, તો જે અમીબા, પેરામિશિયમ, જે પ્રોટોઝુઆ છે, તો સૌપ્રથમ એની શોધ કોને કરી હતી? એન્ટોની વોન લિવનહોકે કરેલી હતી. હવે તમે વિચાર કરી જો, એન્ટોની વોન લિવનહોક છે એ સાયન્ટિસ્ટ નહોતા, વૈજ્ઞાનિક નહોતા, છતાં પણ એને આટલી બધી શોધ કરી. તો તમે વિચાર કરી જો વૈજ્ઞાનિક હોત, એની પાસે એને સારી એવી સ્ટડી કરી હોત, તો એને કેટલી એને શોધ કરી હોત. હવે તમે કોઈ પણ તમે મેડિકલની અંદર તમે જાશો એટલે તમારું એક સબ્જેક્ટ આવશે માઇક્રોબાયોલોજી. તમે મેડિકલની અંદર જાશો એટલે એક સબ્જેક્ટ આવશે માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજીની તમે કોઈ પણ બુક તમે લેશો ને એટલે તમને એન્ટોની વોન લિવનહોકનું તમને નામ જોવા જ મળશે. ખાલી આપણે રોબર્ટ હુક છે એનું તમને ખાલી સાયટોલોજી કોર્સ રિલેટેડ જે બુક હશે એમાં જ તમને જોવા મળશે. પરંતુ તમે માઇક્રોબાયોલોજીની કોઈ પણ બુક તમે લેશો ને એટલે એની અંદર તમને એન્ટોની વોન લિવનહોકનું તમને નામ તમને આવશે. કારણ કે એને આ તો તમને ખાલી નીટની અંદર પૂછાવાલાયક જે શોધ છે આપણે એના વિશે જ વાત કરી છે. એને તો આના સિવાય ઘણી બધી એને શોધ કરી હતી. તો જે શોધ કરી હતી એનું નામ એ અમર કરી ગયા છે. ટૂંકમાં એને એવી શોધ કરી હતી જેનાથી આખી માઇક્રોબાયોલોજીની શાખા છે એ નવી દિશામાં એને સર્જન કર્યું હતું. તો એને એન્ટોની વોન લિવનહોકે કઈ શોધ કરી હતી? જીવંત કોષ એટલે બેક્ટેરિયાની શોધ કરી હતી, સ્પર્મની શોધ કરી હતી, આરબીસીની શોધ કરી હતી, અને એના પછી કોની શોધ કરી હતી? પ્રોટોઝુઆની શોધ કરી હતી. હવે આપણે પાછા એનસીઈઆરટીની અંદર આવી જાય. તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપણે આવી જાય. હવે તો તમને નીચે એનસીઈઆરટીનો લોગો દેખાય છે. હવે આપણે એ એનસીઈઆરટીનો લોગો એટલે શું સમજવાનું કે આ જે આપણે ભણીએ છીએ, આપણે જે હવે સ્ટડી કરીએ છીએ, એનસીઈઆરટીની તમારી ટેક્સ્ટ બુકનો જે વાત કરવાની આવે છે. હવે જે આપણે ભણીને આપણે એન્ટોની વોન લિવનહોકની આપણે શું વાત કરી, રોબર્ટ હુકની કેમ વાત કરી, આપણે હમણાં આગળ જોશું આપણે શું કામ એના રિલેટેડ આપણે વાત કરી. હવે તમે જ્યારે તમારી આજુબાજુમાં જુઓ છો ત્યારે સજીવ અને નિર્જીવ તમને બંને દેખાય છે. તમે આજુબાજુમાં તમે નજર ફેરવો તો તમને પહાડ દેખાશે, તમને ગાડી દેખાશે, પછી તમારે અન્ય પ્રકારના સજીવો દેખાશે, પ્રાણીઓ દેખાશે. તો તમે જોયું, તમને વિચાર્યું કે આ સજીવ છે, તમે કોઈ પણ પ્રાણી જોયું તો પ્રાણી સજીવ કેમ છે એના વિશે તમને વિચાર ક્યારેક આવશે. તમે એ વિચારો કે આ ગાડી છે તો ગાડી કેમ નિર્જીવ છે, આપણે એનો એ નિર્જીવ શું કામ છે અને કોઈ પણ પ્રાણી સજીવ શું કામ છે, આપણે એના વિશે આપણે માહિતી મેળવવાની આપણે પ્રયત્નો કરીએ છીએ. આપણે બેઝિક ઓફ બાયોલોજીના જે સેકન્ડ લેક્ચર હતો એની અંદર આપણે વાત કરી હતી કે સજીવની લાક્ષણિકતા. જો આપણે ગાડીની અંદર જોઈએ સજીવની લાક્ષણિકતા તમને જોવા મળે તો એ સજીવ કહેવાય, પણ એની અંદર તમને એ લાક્ષણિકતા તમને જોવા ન મળે. એવું તમે જોયું કે સજીવ છે એક જગ્યાએ પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડી તમે ઓટોમેટિક તમે જાય એવું તમને જોવા મળે. એ તે નવું સંશોધન થાય છે, પરંતુ એ નિર્જીવ છે કારણ કે એની અંદર તમને જીવરસ તમને જોવા નહીં મળે. ગાડીની અંદર તમે જોયું કે એની અંદર જીવરસ પ્રેઝન્ટ છે, એની અંદર તમે જોયું કે પોતાની રીતે ખોરાક બનાવે છે અથવા ખોરાક ગ્રહણ કરે છે. તો એ શું છે? એક પ્રકારના સજીવના લક્ષણો છે. અહીંયા શું વાત કરવામાં આવે છે કે તમને આજુબાજુમાં તમે જોશો તો તમને સજીવ અને નિર્જીવ બંને પ્રકારના તમને જોવા મળશે. હવે તમને આશ્ચર્ય થશે કે પોતાને પૂછતા હશો કે શું છે જેથી સજીવ જીવંત કહેવાય ને નિર્જીવને જીવંત હોઈ શકતા નથી. તો આપણે હમણાં વાત કરી કે સજીવ હોય એની અંદર તમને જીવરસ તમને જોવા મળે ને નિર્જીવ હોય એની અંદર તમને જીવરસ તમને જોવા ન મળે. હવે જો તમને બેઝિક ઓફ બાયોલોજીના લેક્ચર જો કોઈ અટેન્ડ ન કર્યા હોય તો તમે સ્ટાર્ટિંગમાં તમે જઈ તમે એના લેક્ચર તમે પહેલાં જોઈ લેજો, એટલે અમુક વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. આપણે ત્યારે વાત કરી હતી કે સજીવ અને નિર્જીવ, સજીવની અંદર કઈ કઈ લાક્ષણિકતા હોય ને તો એ લાક્ષણિકતા હોય તો અમને એને સજીવ કહેવામાં આવે છે. આપણે એના વિશે વાત કરી હતી, તો તમે એક વખત તમે એ લેક્ચર તમે જોઈ લેજો. હવે તમને એ ઘણા પ્રશ્ન એવા થાય કે જિજ્ઞાસાની જવાબ એ છે
કે જીવંત સજીવોના જીવનનો આધારભૂત એકમ કોષની હાજરી. હવે તમે કોઈ પણ તમે સજીવ લ્યો તેનો નાનામાં નાનો એકમ એની અંદર કોષ જ તમને જોવા મળશે. કોઈ પણ પ્રાણી લ્યો તો પ્રાણીનો નાનામાં નાનો એકમ કોષ જ હશે. કોઈ પણ વનસ્પતિ લ્યો તો વનસ્પતિનો નાનામાં નાનો એકમ કયો હશે? કોષ હશે. એટલે આપણે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે આ કોઈ પણ છે જીવંત કેમ છે, નિર્જીવ કેમ છે, તો જીવંતની અંદર તમને કોષ જોવા મળશે અને કોષની અંદર તમને જીવરસ જોવા મળશે. જ્યારે તમને નિર્જીવની અંદર તમને કોષ જોવા નહીં મળે અને તમને જીવરસ એ તમને જોવા નહીં મળે. આપણે વાત કરી કે બધા જ સજીવો કોષોના બનેલા છે. શું વાત કરી કે બધા જ સજીવો કોષોના બનેલા છે. એક પણ સજીવ એવું નથી કે જે કોષનું બનેલું નથી. એક પણ સજીવ એવું નથી કે કોષનું બનેલું નથી. એમાં પણ અપવાદ છે. આપણે જે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી હતી કે જીવ વિજ્ઞાન જે અપવાદોનું વિજ્ઞાન છે, તો આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ સજીવ છે કોષોના બનેલા છે, એની અંદર પણ અપવાદ છે. એ અપવાદમાં શું આવે? વાયરસ આવે. એ આપણે ડિટેલ્સમાં આપણે જ્યારે કોષવાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું ત્યારે આપણે વાત કરશું કે કોષવાદ શું છે અને વાયરસ શું છે, કઈ રીતનું છે, એ આપણે ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. હવે એક કોષી સજીવ એટલે એવા સજીવો કે જે એક જ કોષના બનેલા હોય, એવા સજીવો જે એક જ કોષના બનેલા હોય એને શું કહેવામાં આવે? એક કોષી સજીવ કહેવામાં આવે. અને એવા સજીવ જે એક કરતાં વધારે સજીવ કોષોના બનેલા હોય તો એને શું કહેવાય? બહુકોષી સજીવ કહેવાય. તો એક કોષી સજીવ એટલે શું? જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે તેને એક કોષી સજીવ કહેવાય. અને જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા છે જેને બહુકોષી સજીવ કહેવામાં આવે. હવે એક કોષી સજીવની અંદર તમે વાત કરો તો બેક્ટેરિયાનો સમાવેશ થાય, અમીબાનો સમાવેશ થાય, પેરામિશિયમનો સમાવેશ થાય. પછી તમને બહુકોષી સજીવની અંદર તો આપણે મનુષ્ય છે, પ્રાણી છે, એનો તમને સમાવેશ થાય. હવે નીટની અંદર તમને ફેરવીને પણ તમને એક ક્વેશ્ચન પૂછે કે સૌ પ્રથમ એક કોષી સજીવની શરૂઆત, એક કોષી સજીવની શોધ કોને કરી હતી? તમને એમ પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ એક કોષી સજીવની શોધ કોને કરી હતી? તો એન્ટોની વોન લિવનહોફ. કારણ કે એને સૌ પ્રથમ બેક્ટેરિયાની શરૂઆત કરી હતી અને બેક્ટેરિયા હંમેશા એક કોષી સજીવ કહેવાય. તો તમને નીટની અંદર તમને ફેરવીને પણ તમને પ્રશ્ન પૂછી શકે કે સૌ પ્રથમ એક કોષી સજીવની શોધ કોને કરી હતી? તો એન્ટોની વોન લિવનહોફ. તો આપણે એક કોષી અને બહુકોષી સજીવો આપણે વાત કરી, બરોબર છે. હવે આપણે એમ થાય કે કોષ શું છે? તો આપણે પહેલાં એક કોષી સજીવ છે એના વિશે આપણે વાત કરી. તો એક કોષી સજીવ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. શું ધરાવે? એક કોષી સજીવ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. હવે આપણે માની લો કે અમીબાની આપણે વાત કરી, બેક્ટેરિયાની વાત કરી, તો બધા કેવા કોષો છે? એક કોષી સજીવ છે. હવે એક કોષી સજીવની અંદર આપણે માની લો કે આપણે અમીબાની વાત કરી, તો અમીબાને ખોરાક લેવો હોય તો એ પોતાના પગ પ્રસારી, બરોબર છે, એ પોતાનો ખોરાક લઈ લેશે. હવે એને ખોરાકનું પાચન કરવું હોય તો એ કોષની અંદર જ થઈ જશે. આ માની લો કે અમીબા છે. હવે અમીબાને એને માની લો કે એને ખોરાકની જરૂર પડી તો આજુબાજુના પર્યાવરણમાંથી ખોરાક લેશે. હવે એને ખોરાકનું પાચન કરવું હોય તો એ આની અંદર જ થઈ જશે, બરોબર છે. હવે એને ઉત્સર્જન કરવું હોય તો એ કોષની અંદર એક જ કોષમાંથી બધી જ પ્રક્રિયા થશે. તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. શું ધરાવે? સ્વતંત્ર અસ્તિત્વ. અને જે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે એ સક્ષમ હોય. હવે એને ખોરાક લેવો હોય તો એ ખોરાક પણ એ એક જ કોષ લઈ શકશે. એને ઉત્સર્જન કરવું હોય તો ઉત્સર્જન કરી શકશે. એને પાચન કરવું હોય તો પાચન કરી શકશે. આજુબાજુમાં એને જોવું હોય તો પણ એ જોઈ શકશે. પરંતુ આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવો જે એક કોષ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે. હવે માની લો કે આપણે મનુષ્ય છે તો મનુષ્યને ભૂખ લાગે, તો ભૂખ આપણે લાગે એટલે પહેલાં આપણા જે કોષો છે, આપણા જે શરીરના કોષો, પહેલાં મગજના જે ચેતાકોષો છે એને સંદેશો આપે કે આ વ્યક્તિને ભૂખ લાગી છે. પછી એનાથી ઓર્ડર આવે કે હા બરોબર છે, હવે આને ભૂખ લાગી છે તો હવે આને જમવાનું આપણે આપવું જોઈએ, એટલે એ જમવા બેસે એ વ્યક્તિ. પરંતુ એક કોષી સજીવની અંદર એવું ન થાય કે એને પહેલાં જે ભૂખ લાગી તો એને બીજાનું ઓર્ડરનું આપણે વાત કરવી પડે, પછી ઓર્ડર આપે, પછી જે ખોરાક તરીકે યુઝ કરી શકે. એ એક કોષી સજીવમાં ન થાય, એ બહુકોષી સજીવમાં થાય. હવે તમે જ્યારે ડૉક્ટર તમે બની જાઓ એટલે તમે MBBS પૂરું કર્યું, MBBS પછી તમે MD કર્યું અને MD પછી તમે MS તમે કર્યું, બરોબર છે. હવે MS કર્યું એટલે તમે માસ્ટર ઓફ સર્જન તમે કર્યું. હવે તમે માસ્ટર ઓફ સર્જન કર્યા પછી તમને એવું થયું કે મારી ખુદનું આપણે હોસ્પિટલ બનાવી નથી અને આપણે કોઈક હોસ્પિટલની અંદરમાં આપણે કાંઈ કામ કરવું છે.
આપણે એ હોસ્પિટલની અંદર તમે કાંઈ કામ તમે જોબ ચાલુ કરી તો તમે જે એના જે હોસ્પિટલના જે મેઇન છે, જે ડીન છે હોસ્પિટલના, એ ડૉક્ટર કહે છે એ પ્રમાણે તમારે કામ કરવાનું થશે. હવે એની જગ્યાએ તમે હોસ્પિટલની અંદર તમે જોઈન ન કરી પણ ખુદની હોસ્પિટલ તમે બનાવો. હવે તમારે હોસ્પિટલની અંદર તમે ખુદની હોસ્પિટલ બનાવી તો તમારે કોઈ પણ જે ડિસિઝન લેવા છે, કોઈ પણ નિર્ણય લેવા છે એ તમે પોતાની રીતે તમે લઈ શકશો. હવે જ્યારે તમે બીજાની હોસ્પિટલમાં તમે કામ કરશો તો શું થશે, તમારે ઉપરના ઓર્ડરથી તમારે રાહ જોવી પડશે. ઉપરથી ઓર્ડર કઈ રીતે આવે છે એની તમારે રાહ જોવી પડે. પરંતુ જો તમે પોતાને ખુદનું જ તમે હોસ્પિટલ બનાવો તો શું થાય, તમારે કોઈના ઓર્ડરની તમારે રાહ જોવી ન પડે. સમજાણું? તો જે એકકોષી સજીવ છે એ શું છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તમે જે રીતે તમે પોતાનું હોસ્પિટલ બનાવો છો એવી જ રીતે એકકોષી સજીવ છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને તમે જે એકકોષી સજીવ છે એ પોતાના આવશ્યક બધા જ કાર્યો કરી શકે છે, જ્યારે બહુકોષી સજીવો કરી ન શકે. હવે તમે કોઈના હોસ્પિટલની અંદર તમે જોબ કરો તો તમારે જે ઈચ્છા થાય એ તમે કામ ન કરી શકો. જ્યારે તમે પોતાની હોસ્પિટલ બનાવો તો તમે ઈચ્છા થઈ એ તમે કામ કરી શકો. તો શું થાય, તો એકકોષી સજીવ છે એક જ કાર્ય કરવા માટે સક્ષમ છે, જ્યારે બહુકોષી સજીવની અંદર જે એક કોષ આવેલો છે એ એક કોષ પૂરું કાર્ય કરવા માટે સક્ષમ નથી. તો આ શું કહેવા માગે છે કે કોષની રચના છે. હવે કોષની રચના સંપૂર્ણ કોઈ પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. આપણે કોષની અંદર આપણે ઘણી બધી અંગિકાઓ આવેલી છે. કણાભસૂત્રની વાત કરી, પછી કોષ કેન્દ્રની વાત કરી, તો એના જેવી ઘણી બધી અંગિકાઓ આવેલી છે. હવે માની લો કે કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. હવે કોષ કેન્દ્ર આવીને એમ કે નહીં હું મારી રીતે હું પોતાનું કામ કરીશ તો એ ચાલશે? તો એ નહીં ચાલે. કારણ કે કોષ કેન્દ્રનું કામ શું છે, કોષની અંદર જે ડીએનએ છે એને માહિતી આપવાનું. પરંતુ કોષની અંદર જે ડીએનએ છે એ પોતાનું ચયાપચય નહીં કરી શકે, પોતાના પ્રોટીન નહીં બનાવી શકે. પ્રોટીન બનાવવું હોય તો એને ગોલ્ગી પાસે જવું પડશે. તો એવી જ રીતે જે એકકોષી સજીવ છે એ પોતાનું બધું જ કાર્ય કરી શકશે, પરંતુ કોષની અંગિકાઓ આવેલી છે પોતાનું બધું જ કાર્ય કરી નહીં શકે. સમજાય છે? હવે માની લો કે તમે હોસ્પિટલ તમે બનાવી. હવે હોસ્પિટલ તમે બનાવી, હવે હોસ્પિટલની નર્સ કામ કરતા હશે. નર્સ કાલે ઉઠીને એમ કહે કે નહીં હું તો મારી ખુદની હોસ્પિટલ બનાવીશ તો એ ચાલશે? એ બનાવી જ ન શકે. હવે માની લો કે તમે હાર્ટના તમે સર્જન છો. હવે તમે તમારી અંડરમાં એક કોઈ નર્સ છે એ કામ કરે છે. હવે નર્સ એમ કહે કે હું નહીં હું હાર્ટનું ઓપરેશન હું કરી લઉં તો એ કરી શકે? ઓબ્વિયસલી ન કરી શકે. શું કામ? કારણ કે એની પાસે એબિલિટી જ નથી કે એ હાર્ટનું એ ઓપરેશન કે સર્જરી કરી શકે. તો કોષ છે એ પોતાનું બધું જ કાર્ય કરી શકે, પણ કોષની અંદર જે આવેલી અંગિકાઓ છે, કોષ કેન્દ્ર છે, હરિતકણ છે, એ પોતાનું કાર્ય ન કરી શકે. સમજાય છે? એટલે તો સૌથી નાનામાં નાનો એકમ શું થયો? કોષ થયો. નહીં તો જો હરિતકણ છે, આપણે કોષ કેન્દ્ર છે, એ પણ બધું જ કાર્ય કરી શકતા હોય તો આપણે કોષનો નાનામાં નાનો સજીવનો નાનામાં નાનો એકમ આપણે કોષ કેન્દ્ર કે ગમે અલગ અલગ જે અંગિકાઓ આવેલી હોય આપણે એના વિશે વાત કરીએ. પરંતુ આપણે કેમ કહીએ છીએ કે કોષનો નાનો એકમ કયો છે? કોષનો નાનામાં નાનો એકમ કયો છે? સજીવનો નાનામાં નાનો એકમ કયો છે? કોષ છે. તો આપણે કેમ કહીએ છીએ કે સજીવનો નાનામાં નાનો એકમ કોષ છે? કારણ કે કોષ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને પોતાનું બધું જ કાર્ય કરવા માટે સક્ષમ છે, પણ કોષની આવેલી જે નીચેની અંગિકાઓ છે પોતાનું સ્વતંત્ર કાર્ય કરી શકતા નથી. તો આ કારણસર બધા જ સજીવો કોષ છે મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો કોઈ પણ કોષ છે એનું કોઈ પણ રચના કરવી હોય, કોઈ પણ શરીરની રચના કરવી હોય તો કોષથી જ રચના થાય, અને કોઈ પણ શરીરને કાર્ય કરવું હોય તો એ કોષ દ્વારા જ કરવામાં આવે. એટલે આપણે શું કહેવામાં આવે? કોષને છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ શું થઈ ગયું? કોષવાદ થઈ ગયો. તો કોષ છે એ શું છે? સજીવનો નાનામાં નાનો એકમ છે અને એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો હજી એનસીઈઆરટી તમારી ટેક્સ્ટ બુક આ કહેવા માગે છે. ખાલી તમે એમ કહી દો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એ એવી રીતે તમને ખબર ન પડે, પણ તમને ડિટેલ્સમાં તમારે સમજવું પડે કે આ બિટવીન ધ લાઇન એની અંદર શું કહેવા માગે છે. હવે આપણે એન્ટોની વોન લિવાનોક છે ને સૌપ્રથમ જીવંત કોષની અભ્યાસ કર્યો હતો. એન્ટોની વોન લિવાનોકે સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો હતો. એના વિશે વર્ણન કરેલું હતું. આપણે જે સ્ટાર્ટિંગમાં જોયું
કે એન્ટોની વોન લિયોનોકે છે કઈ રીતે એને શોધ કરી હતી અને સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. મેં તમને એમને આખી સ્ટોરી નથી કીધી, કારણ કે એનસીઈઆરટીની અંદર તમને લખેલું છે કે સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી, બરોબર છે. તો એન્ટોની વોન લિયોનોકે સૌપ્રથમ જીવંત કોષની શોધ કરી હતી. હવે હું તમને ખાલી એમને એમ કહી દઉં કે એન્ટોની વોન લિયોનોકે જીવંત કોષની શોધ કરી હતી, પછી આપણે રોબર્ટ હુકે સૌપ્રથમ કોષની શોધ કરી હતી, એમાં તમને ખબર ન પડે. પણ જો તમે થોડુંક સ્ટોરી રિલેટેડ હોય તો તમને આખું મગજમાં યાદ રહી જશે. હવે તમને યાદ રહી જશે કે કોષની શોધ કોને કરી હતી, સૌપ્રથમ કોષની શોધ કોને કરી હતી, રોબર્ટ હુક. સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી હતી, એન્ટોની વોન લિયોનોકે. પછી શું છે કે ત્યારબાદ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. રોબર્ટ બ્રાઉને સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી હતી. હવે કઈ રીતે શોધ થઈ, આપણે જ્યારે કોષ કેન્દ્ર વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે વાત કરશું કે કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કઈ રીતે કરી હતી. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. હવે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારો થયો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા વિસ્તૃત સંરચનાનો અભ્યાસ સરળ બન્યો. હજી આપણે આગળની સ્લાઇડમાં આપણે જોયું હતું કે એન્ટોની વોન લિયોનોકનો માઇક્રોસ્કોપ કેવો હતો. હવે એ માઇક્રોસ્કોપની અંદર તમે કોષ કેન્દ્ર છે, આપણે હરિતકણ છે, એના વિશે તમે ડિટેલ્સમાં તમે અભ્યાસ ન કરી શકો. હવે એનો તમારે ડિટેલ્સમાં તમારે અભ્યાસ કરવો હોય તો તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. શેની જરૂર પડે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની. તો હજી આ તમને સ્લાઇડમાં દેખાય છે એ શું છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. હવે આની અંદર તમે કોઈ પણ તમે અંગિકાઓ તમે જોઈ શકો. આની અંદર તમે કોઈ પણ તમે ગ્લુકોઝ મોલિક્યુલને તમારે જોવો હોય તો આ માઇક્રોસ્કોપની અંદર તમે ગ્લુકોઝ મોલિક્યુલ્સ તમે જોઈ શકો. તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું થાય કે ઇલેક્ટ્રોન દ્વારા એ આખું જે સજીવ છે એના વિશે આપણે માહિતી મેળવવી. હવે એના વિશે તમે કોઈ પણ માહિતી મેળવવી તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે માહિતી મેળવી શકો છો. હવે તમારે કોષની અંગિકાઓ છે, આણ્વીય લેવલે કઈ રીતે પ્રક્રિયા થાય છે, કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ તમારે જોવું હોય તો તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે એનો અભ્યાસ કરી શકો છો. તો આ તમને જે દેખાય છે એ શું છે, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. હવે અહીંયા તમને આ પીસી તમને દેખાય છે, કોમ્પ્યુટર દેખાય છે. હવે આની અંદર અહીંયા તમે જે વસ્તુ રાખવામાં આવે, અહીંયા તમને જે વસ્તુ દેખાય એ તમને અહીં કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને ડાયરેક્ટ દેખાશે. તો આ શું છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. તો હવે આજના લેક્ચરને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષવાદ વિશે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું, સૌપ્રથમ કોષની શોધ કોને કરી, તો રોબર્ટ હુકે કરી. સૌપ્રથમ જીવંત કોષની શોધ કોને કરી, એન્ટોની વોન લિયોનોકે કરી. પછી કોષ કેન્દ્રની શોધ કોને કરી, તો ભાઈ એને રોબર્ટ બ્રાઉને કરી. પછી આપણે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને એકકોષી સજીવ છે એની લાક્ષણિકતા શું છે આપણે એના વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષવાદ વિશે આપણે વાત કરશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.